નમસ્કાર દેવીઓ અને સજ્જનો, આપનું સ્વાગત છે ડોન બનેગા કરોડપતિમાં। તો આજે આપની સાથે છે સંજુ ડોન। સંજુ, આપને ડોન કેમ કહેવામાં આવે છે? જેમ કે એકવાર મેં ફૂતળી બોમ્બ હાથમાં પડ્યો હતો, એટલે જ્યાંથી ફૂતળી બોમ્બ હાથમાં પડ્યો ને ત્યારથી બધા મને કહેવા મળ્યા ડોન સંજુ ડોન। ચલો, એ તો ઠીક છે, આપણે આપણો શો ચાલુ કરીએ। આ રહ્યો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર 10,000 રૂપિયા માટે। ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ગધેડો, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી વાઘ, કે પછી ઓપ્શન ડી પાડોશી કૂતરો? ડોન ડોન ગધેડો, કેમ કે મને બધે ગધેડા દેખાય। એલા ગધાડા તું ચૂપ રે। ઓપ્શન સી વાઘ। સહી જવાબ। તમે જીતો છો 10,000 રૂપિયા। હું તો જન્મથી ટાઈગર છું, ટાઈગર। આ રહ્યો તમારી સ્ક્રીન પર નવો પ્રશ્ન 50,000 રૂપિયા માટે। જો કોઈ ડોન ને ઇન્સ્ટા પર ફોલો ન કરે તો તેને શું કહેવાય? એ હેટર, બી બહાદુર, સી વાઈફાઈ વગરનો, કે ડી જેલમાં ગયેલો? ચિંટુ ચલ જવાબ આપ। બહાદુર, ડોન ને ના પાડવી હિંમત ની વાત છે। કરેક્ટ, તમારો જવાબ એકદમ સાચો છે। તમે જીતી ગયા છો 50,000 રૂપિયા। આ રહ્યો તમારો ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર 1,00,000 રૂપિયા માટે। પોલીસનું સાયરન સાંભળી ડોન શું કરે? એ દોડી જાય, બી મમ્મી પાસે છુપાઈ જાય, સી ફોન બંધ કરે, કે ડી કહે કે હું નિર્દોષ છું? ડોન બી સારો લાગે, કેમ કે ઓળી પીડી લાઈટ ગઈ હતી ને તારે તમે તમારા મમ્મી પાછળ છું હંતાઈ ગયા હતા। તમારો જવાબ એકદમ સાચો છે। આ રહ્યો તમારો ચોથો પ્રશ્ન 10,00,000 રૂપિયા માટે। જો ડોન ને પોસ્ટર પર વોન્ટેડ લખેલું હોય તો તે કોણે પ્રિન્ટ કરાવ્યું હશે? એ સરકારી ઓફિસરે, બી સીઆઈડીએ, સી પ્રિન્ટિંગ પ્રેસ વાળાએ, કે ડી ડોન પોતે ડિસ્કાઉન્ટમાં? ડોન આપણે કરાવી દો 60% ડિસ્કાઉન્ટમાં। એટલે તું ચૂપ રે, કેમેરા ચાલુ છે બધે। સી ગામના પ્રિન્ટિંગ પ્રેસ વાળો। તમારો જવાબ એકદમ સાચો છે। હવે 1 કરોડ માટે તમારો લાસ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન પર। ગામમાં સૌથી ઝડપથી ફેલાતી વસ્તુ શું છે? એ વાઈફાઈ, બી અફવા, સી ડોનની એન્ટ્રી, કે ડી ગરબાનો ડાન્સ? શું પોલીસ આવે છે ઓય કને ડોન બનેગા કરોડપતિમાં? અરે કોઈ વાંધો નહીં, આ બાજે ડોન થોડા પોલીસ થી બીઆઈ કોઈ। અરે આ બાજે પોલીસ ને કોઈ વાંધો નથી। હા તું તાર બહાર ધ્યાન રાખીને બેસ। કેટલા જણા છે? 3 જણા? હા કોઈ વાંધો નહીં। ભરતીમાં છે? ઇન્ટરેસ્ટમાં છે? હા વાંધો નહીં, એડા વાંધે। ડોન કોણ પોલીસ આવે છે? પોલીસ વાળા આવે છે, ખબરીનો ફોન હતો। તો ભાગો। અરે આ બાજે પોલીસ વાળા છે, આજ તો એને ખબર પડે કે ડોન ડોન હોતા है। એ બચ્ચન ચાલ લેચે બેસી જા તું હવે ખુરશી માંથેથી, અને હવે મને માતા આવે તાર જે પૂછવું એ પૂછજે। એ આ તો જો ડોન છે, આ તો માતા છે। તો મને ખબર કીધું તું કે હવે ડોન છે। ઈ ખબર હતી યાર। હવે માતા ધોળા ને પૂછી લે। બોલો ખમા માતા ખમા। એલા પોલીસ વાળા તમે બિન ડ્રેસમાં ચમ આયા છો અહીં? ખાચું માં ખાચું। હે 3 જણા ભેગા થઈને આ પોલીસ વાળા જેના મળવા આયા હતા અહીં તમે? ડોન છે પકડાતો નહીં, પકડવા આવ્યા હતા। પકડાશે પકડાશે, તું શાંતિ રાખ થોડી, સમજો ને? કાળી ચૌદશ ના નાળિયેર કરવે જઈને ગોમના ધોપે, એટલે ડોન તારા ઘરે દોડતો આવશે। બોલો બીજું શું પૂછવું છે? માં મારું પ્રમોશન કેમ નથી થતું? એલા થાશે થાશે। કદી માં? એલા તમે ગોમમાં જઈને પ્રચાર કરજો કે બોર્ડ જો છાપવાના અહીંયા સંજુ પેન્ટર ની અહીં છપાવે, હા એટલે માં। તમારું પ્રમોશન થઈ જશે બધું રેડી ને? હા માં, તો અત્યારે તમે જો જોતી આવ્યા તો અહીંયા હેડજો, હા માં। બીજા રસ્તે જાતા નહીં, અને કાળી ચૌદશ ને એક નાળિયેર કરજો એટલે ડોન તમારા ઘરે હમણાં આવી જશે। ખાચું માં ખાચું। હારું માં હારું। વાહ 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 ડોન, તમને શું માતા આવે છે? એમને એમ થોડું ડોન થવાય, કોક દી માતાએ થવું પડે, કોક દી ભૂવોય થવું પડે, કોક દી સીઆઈડી થવું પડે। અમારા ડોન ના ધંધામાં તો આવું બધું રોજ થાય, એટલે એમાં કોઈ નવાઈ ની વાત ન હોય। તમ તાર ધૂમ બોલાવો એમાં પાછા। બચનજી લાવો મારા કરોડ રૂપિયા, હેલો।
હવે છેલ્લો પ્રશ્ન તમારો હતો ને? પણ પહેલા જવાબ તો બોલો. એટલે ડી છે ને, હાલો ડી. ગરબાનો ડાન્સ, એમાં શું છે વળી? વાહ વાહ વાહ, તમારો જવાબ એકદમ ખોટો છે. તમે હારી ગયા છો તમારા 1 કરોડ રૂપિયા પૂરેપૂરા. અને હવે એ પૈસા મારા ખાતા. એટલે આ મારા આપણા ચીંટુડા છે, મોટ તો જીત્યા હતા કરોડ રૂપિયા. એમાં એક પ્રશ્ન ખોટો જે પાડ્યો ને તે મને એના સાબન તો લેવા દેવા વગર. હું શું કરું ડન કહો. હવે હેડો બીજે કોક કરશો. હેડો. કોઈ તો કોઈ ના મળ્યું. બીજે ચક્કર હતો.